આવું મોટું મંદિર દિલ્હીમાં બન્યું છે એટલે આ બંને જણાએ પણ પ્રેરણા લીધી અને આ બંને જણાએ પણ આ પ્રતિજ્ઞા લીધી. ત્રણે ત્રણ દૂધવાળાએ નક્કી કર્યું કે આપણે દૂધમાં પાણી નહીં નાખવું. એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે દક્ષિણ હરિયાણાનું એ નાનું ગામ જ્યાં 70-80 પરિવારો રહે છે, એ તમામ પરિવારોને પાણી વગરનું દૂધ મળે છે. એનું કારણ અક્ષરધામ મંદિર ન્યૂ દિલ્હી. તો મંદિર છે એ આવા નૈતિકતાના પાઠ શીખવાડે છે, પ્રામાણિક જીવન જીવવાના પાઠ શીખવાડે છે, પવિત્રતાના પાઠ શીખવાડે છે. એ દ્વારા એને જીવનમાં સંતોષ થાય છે કે હું કોઈને છેતરતો નથી, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ખૂબ પ્રામાણિકતાથી અને નૈતિકતાથી આ બધા કામ કર્યા છે. તો આવી વાત મંદિર થકી એ સમાજને પ્રાપ્ત થતી હોય છે. આ સામાન્ય પ્રદાન ન કહેવાય. કારણ કે અત્યારે જ્યારે આ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં આપણે જ્યારે અનૈતિકતા અને અપ્રામાણિકતા ચારે તરફ જોઈએ છે, રોજ ન્યૂઝપેપરમાં આ વાતો વાંચીએ છીએ કે ટીવી ઉપર સમાચારમાં જોઈએ છે. અને ઘણી વખત તો સામાન્ય આંકડો ના હોય, 200-500 કરોડે હોય, 2-5 હજાર કરોડે હોય, 10-15-25 હજાર કરોડનો ગોટાળો હોય. આટલી બધી અપ્રામાણિકતા અને અનૈતિકતાની વચ્ચે આવા નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ દ્રઢ કરાવે અને એવા મનુષ્ય સમાજની વચ્ચે રહીને પાછા બીજાને પ્રેરણા આપે, બીજા પણ એ માર્ગે ચાલે. આ કળિયુગમાં 21મી સદીમાં મંદિર સિવાય આવી પ્રામાણિકતા અને નૈતિકતા કોઈ ના આપી શકે. આટલી તાકાત મંદિરની છે. આપણે સંસ્કૃતિની વાત કરતા હતા, આપણી રહેણી કેણી, બોલચાલ, વેશભૂષા. દિલ્હીમાં અક્ષરધામનું મંદિર થયું. એક તેજિંદર પાલ સિંહ જે 1991ની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા, એ ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરીને પ્રદર્શનો જોયા, એમાં શાકાહારી ભોજન એ વિશે એક વાત અને મહિમા એમણે વાંચ્યા. અને તે લાગણીસભર પ્રસ્તુતિ છે કે આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે શાકાહારી ભોજન વિશે વાત કરતા ત્યારે એક વાક્ય બહુ સરસ બોલતા. એ પોતે કહેતા કે બીજાને મારીને આપણને ખાવાનો અધિકાર નથી. કોઈને મારીને આપણે ખાવાનો અધિકાર છે જ નહીં. મનુષ્ય બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે બાકીના પ્રાણીઓ પંખી કરતા. તો બાકીના પ્રાણીઓ અને પંખીઓ પ્રત્યે આપણને પ્રેમ અને કરુણાનો ભાવ હોવો જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય છે, એ માનવતા છે. આ બધી વાત અને ભાવનાઓ એમણે એટલે કે તેજિંદર પાલ સિંહે વાંચી. એમના આંખમાં આંસુ આવી ગયા કે આ વાત તો સાચી છે. ત્યાં જ એમણે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ દિવસ નોનવેજ ખાઈશ નહીં, હું સંપૂર્ણ શાકાહારી આજથી બનીશ, એવી પ્રતિજ્ઞા લીધી. હવે જો એનું રિપલ ઇફેક્ટ દિલ્હી, હરિયાણા અને પંજાબ, આ 3 રાજ્યમાં આ તેજિંદર પાલ સિંહે બધા જીમ ઊભા કરેલા. એટલે જીમનો એમને વ્યવસાય હતો. 5000 યુવાનો બોડી બિલ્ડિંગ માટે, ફિઝિકલ ટ્રેનિંગ માટે એમના જીમમાં અનેક 2, 3, 4, 5, 10 શિફ્ટ હોય એ પ્રમાણે એનરોલ થયેલા હતા. એટલે 5000 યુવાનો એમના જીમમાં આવીને શરીરની મજબૂતાઈ વધારતા હતા. એ બધાને વ્યક્તિગત મળીને, એ બધાને પોતાને જે પ્રસંગ સ્પર્શી ગયો, પોતે હવે શાકાહારી થયા વાત કરી. તેજિંદર પાલ સિંહે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આ 5000 યુવાનોને બધાને શાકાહારી રહેવાની પ્રેરણા આપી અને સંપૂર્ણ શાકાહારી કર્યા. તો જે આપણી સનાતન હિન્દુ ધર્મના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત છે કે આપણે સનાતન હિન્દુ છીએ, આપણે શાકાહારી હોવા જોઈએ. તો
તો મંદિર દ્વારા, આવા અક્ષરધામ દ્વારા આવા લોકોને શાકાહારી બનવાની પ્રેરણા મળે છે, જેને નાનપણથી પોતાના જીવનમાં 35-40 વર્ષ સુધી માંસાહાર કર્યો છે, એને શાકાહારી પ્રાણી પ્રેરણા મળી અને એને 5000 બોડી બિલ્ડર્સને શાકાહારી કર્યા. આટલો પ્રભાવ મંદિરનો સમાજ ઉપર છે. એટલે હું તમને વિવિધ ક્ષેત્રના પ્રસંગો કહું છું. જુદા જુદા ક્ષેત્રમાં લોકોને કેવી પ્રેરણાઓ મળી છે, જીવનના જુદા જુદા આયામોમાં લોકોને કેવી પ્રેરણાઓ, ચેતનાઓ જાગી છે, અને એ દ્વારા પોતાના જીવનને પોતે વધારે પવિત્ર બનાવી શક્યા છે, પોતાના જીવનમાં પોતાને સંતોષ થયો છે. એ બહુ જ મોટી વાત છે. તો આવી રીતે સમાજમાં અનેક રીતે લાભ થાય છે. હું તમને કોર્પોરેટ જગતની વાત કરું. બોમ્બે, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ જેવા જે મોટા શહેરો હોય, જ્યાંની વસ્તી 1 કરોડ, 1.25 કરોડ, 2 કરોડ અને 1.5-2 કરોડ સુધીની વસ્તી હોય, જ્યાં જાયન્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ કામ કરતી હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બજાજ કંપનીના માલિક શિશિર બજાજ દર્શને આવેલા. બજાજ એટલે આપણે બહુ નાનપણથી ને વર્ષોથી 5-6 દાયકાઓથી જાણીએ છીએ. અને અહીંયા બેઠેલા બધા વડીલોએ બજાજનું સ્કૂટર ફેરવ્યું હશે. નીતિનભાઈ બરોબર? એ બજાજ કંપનીના માલિક શિશિર બજાજ એ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં પધાર્યા દર્શનાર્થે. એમને પવિત્રતાના સ્પંદનો સ્પર્શી ગયા. એમને આનંદ આવવા માંડ્યો કે આ વાતાવરણમાં કેટલી બધી પવિત્રતા અને આનંદ છે. મને એમ થાય છે કે અહીંયા હું વધારે રોકાઉં. અને આવ્યા હતા કલાક માટે અને 3-4 કલાક રોકાણા. બધા જ પ્રદર્શનો એમને શાંતિથી જોયા. એમને અંતરમાં ખૂબ આનંદની અનુભૂતિ થઈ, ખૂબ પ્રેરણાઓ મળી અને ખૂબ સાત્વિક વિચારો પણ પ્રાપ્ત થયા. એટલે શિશિર બજાજને એમ થયું કે મને જે અનુભૂતિ થઈ એ મારા કર્મચારીઓને પણ મારે કરાવવી છે. હવે કેવી રીતે કરવું? એટલે શિશિર બજાજે એવો નિર્ણય લીધો કે જ્યાં જ્યાં બજાજ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં બધે આપણે કેમ્પસની અંદર, એટલે કારખાનાના કેમ્પસમાં આપણે એક મંદિર ઊભું કરવું અને કર્મચારીઓને કહેવું કે આ સર્વધર્મ મંદિર અહીંયા છે, અહીંયા તમામ દેવતાઓ દેવીઓની મૂર્તિઓ છે, તમને જ્યાં પણ શ્રદ્ધા હોય પણ દર્શન કરીને પછી કારખાનામાં કામ કરવા આવજો. તમે 15 મિનિટ કારખાનામાં કામ કરવા મોડા આવશો તો ચાલશે, પણ મંદિરે દર્શન કરીને તમે આવજો. આ પ્રેરણા શિશિર બજાજને થઈ. એટલે એમણે અમારા સંતોનો સંપર્ક કર્યો કે મારે આ કરવું છે. એટલે દિલ્હી અક્ષરધામમાં જેમની પથ્થરમાં પાયાની સેવા છે એવા અમારા કાર્યકર હર્ષદ ચાવડા, એમનો સંપર્ક થયો. એમણે આ બધા મંદિરો એમને બાંધી આપ્યા. 2011ની સાલમાં જ્યારે શિશિર બજાજ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમણે કીધું કે સ્વામી, आपके हर्षद चावड़ा जी ने मेरे 6 मैन्युफैक्चरिंग यूनिट्स में 6 अच्छे मंदिर बना दिए हैं और मेरे सब कर्मचारी वो मंदिर में दर्शन करके फिर फैक्ट्री में काम करने के लिए आते हैं. तो हमें ये अनुभूति हुई है कि उनकी प्रोडक्टिविटी बढ़ गई है. આ મંદિરનો પ્રભાવ. તમારા કર્મચારીઓ મંદિરે દર્શન કરીને કામે ચડશે ને તો પ્રોડક્ટિવિટી વધે છે. આ શિશિર બજાજનો અનુભવ છે, બજાજ કંપનીના માલિકનો. 2011માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં દાદર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં જાતે વાત કરી. બીજી એને વાત કરી કે मेरे कर्मचारी के चेहरे पे खुशी में देखता हूं, काम करते वक्त वे आनंद में रहते हैं और परस्पर सहयोग बढ़ा. ये भी मेरे HR मैनेजर ने मुझे कहा कि जब से ये कर्मचारी मंदिर में दर्शन लेके आना शुरू हुए तब से
परस्पर सहयोग की भावना उनकी बढ़ गई है। ये मेरे HR मैनेजर का रिपोर्ट है। तो કોર્પોરેટ જગતને પણ મંદિર છે એ બહુ જ મોટું પ્રદાન આપી શકે છે। આટલા બધા લાભ છે મંદિરના। એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણે સનાતન હિન્દુ ધર્મને વરેલા છીએ। જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય, જે પણ દેવી દેવતામાં આપણને શ્રદ્ધા હોય, આપણા કુળદેવીમાં આપણને શ્રદ્ધા હોય, એમની મૂર્તિ આપણે ઘરે પણ પધરાવવી, મંદિરના સ્થાનમાં પણ પધરાવવી, રોજ એમના દર્શન કરવા, રોજ ત્યાં નામ સ્મરણ કરવું। તો આ મેં જે છેલ્લા લગભગ 1 કલાક ને 10 મિનિટથી તમને જે બધા લાભ ગણાવ્યા કે આવા લાભ એ મંદિરથી લોકોને થયા છે, તમામ લાભની અનુભૂતિ તમને પણ ચોક્કસ થશે જ। ઘણા બધા અહીંયા બેઠા છો, એ શ્રદ્ધાળુ છો, આસ્તિક જ છો, તમને આ લાભ જણાણા હશે, તમને આ લાભની અનુભૂતિ થઈ હશે। હજી પણ કરતા રહેશો તો હજી પણ આ અનુભૂતિ એ તમને વધારે થતી રહેશે। જે વાસ્તવિકતા છે, જે હકીકત છે।